ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ હરિકૃષ્ણ ક્રોચેટ. તો હવે આપણે પાર્ટ 1 વિડીયોમાં બનાવ્યું છે ઉપરનું કોઠા સુધી અને સ્લીવ બનાવી છે. તો પાર્ટ 2 વિડીયોમાં હવે આપણે એનો ઘેર બનાવવાનો છે. તો 3 સાંકળી લેવાની છે પહેલાં અને ટર્ન કરી લેવાનું છે. પહેલામાં એક પાસો એક આપણો આ હતો એટલે 2 થયા, 3 અને 4 પાસા લેવાય છે. પછી પાંચમો છે એ આપણે નીચેથી લઈ અને ઉપર સુધી આવી રીતે પાસો બનાવવાનો છે, કળી પાડવાની છે. ત્યાર પછી 3 પાસા લેવાના છે. એક નેક્સ્ટમાંથી શરૂ કરવાનું છે, 2 અને 3 પાસા લેવાઈ જાય ત્યાર પછી અહીંયાથી ઉઠાવવાનો છે ચોથો. પહેલી એક જ વાર આપણે 4 પાસા લેવાના છે, બાકી 3 જ લેવાના છે. આવી રીતે કળી કરવાની છે. ત્યાર પછી 1 2 અને 3. તમે જોઈ શકો છો આપણે લૂપ લીધો છે, પણ આ પાસાના હોલમાં નાખવાનું નથી. આપણે ડાયરેક્ટ નીચેથી સ્ટાર્ટ કરવાનું છે અને બનાવવાનું છે. તો આવી રીતે તમે પહેલો રાઉન્ડ છે એ પૂરો કરી લેજો. લાસ્ટમાં છે આપણે 3 પાસા લઈ લેવાના છે અને આપણો પહેલો રાઉન્ડ છે એ પૂરો થઈ જશે. હવે આપણે ટર્ન કરવાનું નથી. એક સાંકળી લઈ થોડી ઊન લાંબી રાખી અને ખેંચી લેવાનું છે. ત્યાર પછી બીજો રાઉન્ડ સ્ટાર્ટ કરવાનો છે. બીજા રાઉન્ડ માટે આવી રીતે કરી લઈ અને સ્ટાર્ટિંગથી જ કરવાનું છે. ત્રીજી સાંકળી છે ત્યાંથી ત્રણ સાંકળી લેવાની છે. પહેલાં આપણે અહીંયા 4 પાસા હતા એટલે હજુ આમાં પાસો વધારવાનો થશે નહીં. આગળથી પાસા વધારીશું આપણે હવે. અને આ જે આપણો લૂપ છે એના ઉપરથી જ સીધું લેવાનું છે. ત્યાર પછી પાસાની અંદર પાસો, નેક્સ્ટમાં પણ પાસો અને ત્રીજું છે ત્યાં એકની જગ્યા ઉપર આપણે 2 વાર પાસો બનાવવાનો છે. અને આ આપણી જે લૂપવાળો પોઈન્ટ હતું આ એમાં નીચેથી આવી રીતે સૂયો લઈ લૂપ લેવાનો છે અને બનાવવાના છે પાસો. નેક્સ્ટમાં 1 2 અને ત્રીજામાં એકની જગ્યા ઉપર 2 વખત પાસો બનાવવાનો છે. આપણે આ રાઉન્ડમાં કળીની અંદર આપણે 3 પાસા હતા તો એના આપણે 4 કરવાના છે. એક 2 અને ત્રીજાની અંદર એકની જગ્યા ઉપર 4 અને લૂપ લઈ એક 2 અને ત્રીજામાં એકની જગ્યા ઉપર 2 વખત. આવી રીતે બીજો રાઉન્ડ છે આપણો ઘેરનો એ પણ પૂરો કરી લેજો. લાસ્ટમાં પહોંચી ગયા છીએ. લાસ્ટમાં આપણે પહેલાં જ તે પાસો વધારી દઈશું કે લાસ્ટમાં છેલ્લે વધારીશું તો પછી ઝાલર જેવું થશે. એટલે એ પહેલાંની અંદર જ એકની જગ્યા ઉપર 2 વાર પાસા લઈ અને છેલ્લે સુધી પહોંચી ગયા. એક સાંકળી લઈ ઊન કટ કરી લેવાની છે. આગળની ઊન હતી આપણે જ્યારે પાસા લીધા ત્યારે નીચે દબાવી દીધી છે અને વધારાની ઊન છે એ કટ કરી લેશું. ત્યાર પછી આપણો ત્રીજો રાઉન્ડ સ્ટાર્ટ કરીએ.
ત્રીજા રાઉન્ડમાં આપણે કંઈ પાસો વધારવા ઘટાડવાનો નથી, જેમ છે એમ જ 4 4 જ લેતા જવાનું છે. 3 સાંકળી લેવાની છે, દરેકમાં એક એક પાસો. 4 છે, આમાં વધારવા ઘટાડવાનો નથી, નીચેથી લૂપ લઈ બધામાં એક એક લેતા આપણે લૂપની ઉપર લૂપ લઈ અને રાઉન્ડ છે એ પૂરો કરવાનો છે. આ કળી છે પછી આપણને દેખાવા મળશે થોડુંક આગળ વધશે ત્યારે. આવી રીતે તમે ત્રીજો રાઉન્ડ છે ઘેરનો એ પૂરો કરી લેજો. જો આપણે અહીંયા લાસ્ટમાં પહોંચી ગયા છીએ અને આ ઊન છે એને નીચે આપણે દબાવી લેશું, એટલે આપણે એની નોટ ન લગાવવી પડે. એક સાંકળી લઈ ઊન કટ કરી લેવાની છે. આપણા 3 રાઉન્ડ છે આવી રીતે પૂરા થઈ ગયા છે. તમે જોઈ શકો છો આપણી આ કળીનો ભાગ છે. ત્યાર પછી ચોથો રાઉન્ડ છે. ત્રણ સાંકળી લેવાની છે. હવે આપણે એમાં એક પાસો ઇન્ક્રીઝ કરવાનો છે, એટલે કે વધારવાનો છે. 4 પાસા થઈ ગયા છે, ત્યાર પછી પાછું એકવાર લાસ્ટમાં એક વધારી દેવાનો છે. પછી કળીવાળો લૂપ છે એ ઉઠાવી અને કળી બનાવવાની છે. દરેકમાં એક એક પાસો વધારવાનો છે કળી વાઇઝ. 4 કરતા હતા એની જગ્યાએ આપણે હવે 5 કરવાના છે. અને લૂપની જગ્યાએ લૂપ લેવાનો છે. આ વાંખા છે એકદમ મસ્ત બનવાના છે, તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો વાંખા બનાવવાની. લાસ્ટ પહોંચ્યા છે આપણે, એટલે એકની એક જગ્યામાં 2 વાર પાસો બનાવીશું. આવી રીતે આપણો ચોથો રાઉન્ડ છે એ પૂરો કરી નાખશું. દરેકમાં 5-5 પાસા હશે. આપણે લાસ્ટમાં પહોંચ્યા છીએ, તો લાસ્ટમાં આપણે શરૂઆતમાં જ એકની એક જગ્યા ઉપર 2 પાસા નાખી દઈશું. ત્યાર પછી 3 પાસા લેવાના છે અને કટ કરી લેશું. તો આપણે 4 રાઉન્ડ બનાવ્યા છે અને આગળના બીજા હજી 12 રાઉન્ડ બનાવવાના છે, એટલે આપણે ઘેર માટે 16 રાઉન્ડ બનાવવાના છે. તો એમાં કયા રાઉન્ડમાં આવી જ રીતે વધારતું જવાનું છે, પણ કયા રાઉન્ડમાં મેં પાસા વધાર્યા છે અને કયા રાઉન્ડમાં નથી વધાર્યા એ હું તમને આખું વિડીયો છે ઘેર બની જાય પછી તમને આગળ સમજાવી દઉં છું કે કયા રાઉન્ડમાં કેટલા પાસા વધારવાના. એટલે ઘેર છે એ હું અત્યારે કમ્પ્લીટ કરી લઉં છું. 5મો રાઉન્ડ છે એમાં એકે પાસો વધારવાનો નથી, તો 5મો રાઉન્ડ તો તમે એવી રીતે જ પૂરો કરી લેજો. ત્યાર પછીના જે 16 રાઉન્ડ સુધીના જે રાઉન્ડ છે એ હું તમને એક સાથે આ કહી દઈશ કે કેવી રીતે મેં વધાર્યું છે. આપણે આ પીકોક ફેધરવાળા વાંખા બનાવીએ છીએ, તો પછી ફેધર કેવી રીતે બનાવવું, એટલે કે મોરપંખ કેવી રીતે બનાવવાનું છે
એ હું તમને શીખવાડીશ. આવી રીતના આપણે મોર પીછું બનાવ્યું છે, એ આમાં અટેચ કરવાનું છે. તો એ કેવી રીતે બનાવ્યું છે એ પછી કહીશ તમને. તો મારા વિડીયોમાં અંત સુધી બની રહેજો. આપણો ઘેર છે પૂરો થઈ ગયો છે. મેં 16 રાઉન્ડ સુધી બનાવી લીધું છે. તો 5 રાઉન્ડ સુધી તો તમે જોયું જ હતું. એટલે 1 2 3 4 અને 5 સુધી આપણે વધાર્યું ઘટાડ્યો એ જોઈ લીધું છે. ત્યાર પછી આ છઠ્ઠા રાઉન્ડમાં એક પાસો વધારવાનો છે, એટલે 6 પાસા થશે. 7મા રાઉન્ડમાં કંઈ વધારવાનું નથી, એટલે એમાં 6 થશે. 6 ની જ 6 ઉપર 6. 8મા રાઉન્ડમાં એક વધારવાનું છે, એટલે એમાં 7 પાસા થશે. 9મા રાઉન્ડમાં કંઈ વધારવાનું નથી, એટલે એમાં 7 ઉપર 7 જ થશે 8માં પણ. ત્યાર પછી 9મા રાઉન્ડમાં એક વધારવાનું છે, એટલે 8 પાસા થશે. 10મા રાઉન્ડમાં એક પાસો વધારવાનો છે, એટલે 9 પાસા થશે. 11મા રાઉન્ડમાં કંઈ વધારવાનો નથી, એટલે 9ની ઉપર 9 જ કરવાના છે. ત્યાર પછી 12મા રાઉન્ડમાં એક વધારવાનો છે, એટલે 10 થશે. 13મા રાઉન્ડમાં નથી વધારવાનો, 14માં નથી વધારવાનો, 15માં નથી વધારવાનો અને 16માં પણ નથી વધારવાનો. તો તમે આવી રીતે 16 રાઉન્ડ છે પૂરા કરી દો. કળીની વચ્ચે 10 પાસા હોવા જોઈએ. આપણે આ પીકોક ફેધર બનાવવાનું છે. તો એના માટે પહેલાં આપણે બ્લુ કલરની ઊન લેવાની છે. મેજિક રિંગ બનાવવાની છે. ત્યાર પછી 3 સાંકળી લેવાની છે. મેજિક રિંગની અંદર પાસા લેવાના છે. 1 2, આપણી આ 3ની સાંકળી છે એ પણ આપણો એક પાસો જ છે. તો કુલ ટોટલ 3 પાસા થઈ ગયા. ત્યાર પછી આ 4 5 6 7 8 9 10 11 અને 12 પાસા થયા. ત્યાર પછી આપણે એને મેજિક રિંગ ખેંચી લેવાની છે, પણ વચ્ચે થોડી જગ્યા રાખવાની છે. અને એક સાંકળી લઈ ઊન કટ કરી લેવાની છે. ત્યાર પછી સ્કાય ઊન સ્ટાર્ટ કરવાની છે. તો આપણે આ 3 સાંકળી લીધી હતી, એની પહેલી ઉપરની ત્રીજી સાંકળીમાંથી શરૂ કરવાનું છે. બધાની અંદર હાફ ડબલ ક્રોશિયા લેવાના છે. પહેલાં આપણે સાંકળીથી જોઈન્ટ કરી લૂપ લઈ અને અંદરની સાઈડ રાખી અને 3 લૂપ સાથે કાઢી લેવાના છે. આ જે સ્કાય ઊન છે એને નીચે દબાવતા જશું. ત્યાર પછી બીજામાં લૂપ લઈ 3ને એકસાથે કાઢી લેવાનું છે. લૂપ લઈ 3 એકસાથે કાઢી લેવાનું છે. 12ની ઉપર 12 કરી નાખવાના છે. આ સામેની સાઈડની ઊન છે એને આપણે નીચે આ બાજુથી દબાવી લેશું, જેથી આપણે એને નોટ લગાવી ન પડે. બારની ઉપર 12 થઈ ગયા છે. ત્યાર પછી આપણી આ વચ્ચેની જગ્યા છે એનામાં પાસા બનાવવાના છે. આખો પાસો બનાવવાનો છે, એટલે લૂપ લઈ 1, ત્યાર પછી આ 2, 3, 4, 5 અને 6. 6 પાસા બની જાય. ત્યાર પછી એને અહીંયા પહેલો જે પાસો હતો એમાં આપણે જોઈન્ટ કરવાનું છે અને એક સાંકળી લઈ ઊન કટ કરી લેવાની છે.
નેક્સ્ટ હવે આપણે પેરોટ કલરની ઊન લેવાની છે અને જ્યાં જોઈન્ટ કર્યું છે ત્યાંથી શરૂઆત કરવાની છે અને આને ઊન નીચે દબાવી લેવાની છે. એક સાંકળીથી એને જોઈન્ટ કરી દેવાની છે. પછી એની એ જગ્યા ઉપર જ આપણે એક સિંગલ પાસો લેવાનો છે. આ ખાસ જોજો, આપણી પાસે કુલ 12 પાસા છે તો 6 પેટર્ન આ સાઈડ અને 6ની આ સાઈડ કરી અહીંયા વચ્ચે ખૂણો કરવાનો છે. એટલે પહેલામાં એક સિંગલ પાસો, ત્યાર પછી બીજામાં એકની એક જગ્યા ઉપર 2 વખત સિંગલ પાસા બનાવવાના છે. ત્યાર પછી ત્રીજામાં એકની એક જગ્યા ઉપર 2 વખત હાફ ડબલ ક્રોશિયા એટલે કે લૂપ લઈ અને ત્રણેય લૂપને એકસાથે કાઢી લેવાના છે. ચોથાની અંદર એકની એક જગ્યા ઉપર આપણે 3 વખત પાસો લેવાનો છે, આખો પાસો. ત્યાર પછી પાંચમામાં ટ્રિપલ ક્રોશિયા 3 વખત કરવાનો છે એટલે કે 2 વાર લૂપ લેવાનો છે, આની અંદર નાખવાનું. આ 1 વખત કાઢ્યું, આ 2 વાર અને 3 વાર. ત્યાર પછી પાછું એની એ જગ્યા ઉપર 3 વખત કરવાનું છે એટલે આ બીજી વાર 1 વાર, 2 વાર અને 3 વાર. ક્રોશિયા હૂકને આમાં નાખી અને આ 3 વાર ટ્રિપલ ક્રોશિયા કર્યું છે એટલે 5 પાસા આપણા આ સાઈડના વપરાઈ ગયા છે. ત્યાર પછી છઠ્ઠો પાસો છે, એમાં 4 વખત લૂપ લઈ અને પાસો બનાવવાનો છે. તો આ 1 વાર લૂપ કાઢ્યો, આ 2 વાર, 3 વાર અને આ 4 વખત. એની એ જગ્યા ઉપર પાછો બીજી વખત 4 વાર લૂપ વાળો કરવાનો છે. 1 વાર, 2 વાર, 3 વાર અને 4 વાર. ત્યાર પછી એની જગ્યા ઉપર એક આપણે 5 વાર લૂપ લઈને કરવાનો છે એટલે આપણે આ પાસાની અંદર આવી 4 ને 5 થઈ જવું જોઈએ અને ત્યાં કરવાનું છે. પાસો સૂયો નાખી 1 વાર લૂપ કાઢ્યો, 2 વાર, 3 વાર, 4 વાર અને આ 5 વાર. 5 વાર લેવાઈ જાય ત્યાર પછી એક સાંકળી લેવાની છે. પાછું આ જે 6 પેટર્ન છે એ પૂરી થઈ ગઈ છે. હવે સામેની સાઈડ કરીએ ત્યારે આની વિરુદ્ધ કરવાનું, પહેલાં 5 વાર પછી 4 વાર એવી રીતે. તો હવે આ સાઈડની જે 6 પાસા વધ્યા છે આપણા, એમાં પહેલો પાસો ઉપરથી સ્ટાર્ટ કરીશું એટલે 5 વારવાળો પહેલાં લેવાનો છે. 1 વાર, 2 વાર, 3 વાર, 4 અને 5. ત્યાર પછી એના એ જ જગ્યા ઉપર આપણે 4 વખત વાળો 2 વાર લૂપ, 2 વાર પાસો બનાવવાનો છે. 1, 2, 3, 4 અને 4માં જ કાઢી લેવાનો છે. 4 વાર વાળો બીજી વાર હજુ 1, 2, 3 અને 4. હવે આ પહેલા પાસાનું આ સાઈડના છઠ્ઠામાંથી એટલે કે આમ ગણીએ તો આપણો 7મો પાસો પૂરો થાય છે. હવે 8મામાં ટ્રિપલ ક્રોશિયા 3 વખત કરવાનું છે. 1 વાર, 2 વાર અને આ 3 વાર. પાછું એની જગ્યા ઉપર ટ્રિપલ ક્રોશિયા 1, 2 અને 3. પાછું ત્રીજી વાર 1, 2 અને 3. ટ્રિપલ ક્રોશિયા 3 વાર કરવાનું છે. ત્યાર પછી 8 પાસા પૂરા થઈ ગયા. હવે 9માનો વારો છે ત્યારે એમાં આપણે સાદો પાસો જે લઈએ છીએ એ 3 વાર બનાવવાનો છે. 1, 2 અને આ 3. ત્યાર પછી 10માનો વારો છે, 10મા પાસાનો, એટલે એમાં હાફ ડબલ ક્રોશિયા બનાવવાના છે 2 વાર. ત્યાર પછી 11મામાં સાદો પાસો છે એ નાનો પાસો એ 2 વાર બનાવવાનો છે અને 12મામાં આપણે એક જ વાર પાસો બનાવવાનો છે. હજુ એકવાર તમે જોઈ લેજો કે આપણે સ્ટાર્ટિંગ કર્યું છે ત્યારે એમાં એક સાંકળીથી જોઈન્ટ કરી એક પાસો લીધો છે. ત્યાર પછી બીજામાં આપણે જે નાનો પાસો લઈએ છીએ એ 2 વાર લીધા છે. ત્રીજામાં આપણે હાફ ડબલ ક્રોશિયા 2 વાર લીધા છે. ચોથામાં આપણે સાદા જે 2 લૂપવાળા પાસા છે એ 3 વાર લીધા છે. 5મામાં ટ્રિપલ ક્રોશિયા 3 વાર. 6ઠ્ઠામાં 4 લૂપવાળો
ક્રોશિયા 2 વાર લીધો છે અને 5 લૂપવાળો 1 વાર લીધો છે, એ પણ 3 જ સાથે લીધા છે. ત્યાર પછી એક સાંકળી લેવાની છે. ત્યાર પછી પાછો 5 લૂપવાળો 1 વાર પાસો બનાવવાનો, 4 લૂપવાળા 2 વાર બનાવવાના 7મામાં. 8માની અંદર ટ્રિપલ ક્રોશિયા 3 વાર, 9મામાં સાદા પાસા જે આપણે આખા બનાવીએ છીએ એ 3 વાર, 10મામાં હાફ ડબલ ક્રોશિયા 2 વાર, 11મામાં સિંગલ પાસા 2 વાર અને 12મામાં સાદો પાસો સિંગલ પાસો 1 વાર બનાવવાનો છે. ત્યાર પછી નીચે આપણી પાસે આ 6ના ઉપર 6 વધ્યા છે, એમાં પહેલામાં 1 લીધું, બીજામાં 1 વાર લીધું, ત્રીજામાં આપણે એકની એક જગ્યા ઉપર 2 વાર પાસો લેશું જેથી આપણું ઊંચું ન રહે. ત્યાર પછી ચોથામાં પણ એકની એક જગ્યા ઉપર 2 વાર પાસો બનાવીશું. 5મામાં 1 વાર, 6ઠામાં 1 વાર પાસો લીધા પછી આને પહેલી સાંકળી સાથે આમ જોઈન્ટ કરી ને કટ કરી લેશું અને અહીંયા પાછળ એમની નોટ લગાવી દેશું. અને હું કટ કરી લઈશું વધારાની. ત્યાર પછી આ જે મેજિક રિંગવાળો હતો એને પણ અહીંયા પાછળ નોટ લગાવી દેશું. હવે તમે આ જે ફેધર બનાવ્યા છે આપણા, એને આવી રીતે બધી કળીમાં એક એક જોઈન્ટ કરવાના છે. તો એ કેવી રીતે કરવાના છે એ હવે હું તમને કહું છું. તમે જોઈ શકો છો બ્લૂમાં પેરોટનો ખૂબ સારો ઉઠાવ આવે છે અને જોઈન્ટ આપણે બ્લુ કલરથી જ કરવાના છે. તો આપણે ફેધર લગાવવા માટે અહીંયા ઉપરથી આપણે 10 પાસાની જરૂર પડશે. તો જે આપણે હાફ ડબલ ક્રોશિયા કર્યા હતા ત્યારથી આપણે સ્ટાર્ટ કરીશું. પહેલાં અહીંયા પહેલી સાંકળીમાં આપણે જોઈન્ટ કરી દઈએ. ત્યાર પછી અહીંયા હાફ ડબલ ક્રોશિયા જ્યાં કર્યા હતા આપણે ત્યારથી આપણે સ્ટાર્ટિંગ કરવાનું છે. એક સિંગલ પાસો લેવાનો છે, ત્યાર પછી 3 સાંકળી લેવાની છે અને પલ બનાવવાનો છે. એટલે અહીંયા 2 જે પાસા હતા એમાંથી કાઢી અને આ લૂપમાંથી પણ કાઢી લેવાનું છે અને બાજુમાં એક પાસો લઈ લેવાનો છે. આ જે હતું એને આપણે સાથે લઈ લઈએ એટલે નોટ લગાવી ન પડે. ત્યાર પછી નેક્સ્ટમાં પણ એક પહેલાં સિંગલ પાસો લેવાનો, ત્યાર પછી 3 સાંકળી લેવાની છે. આ જે ઉપરનો લૂપ છે તે અને સિંગલ પાસાનો જે લૂપ છે એ બેમાંથી એકસાથે નીકાળી દેવાનું છે અને આ આપણે સાંકળીવાળો જે લૂપ હતો એમાંથી પણ કાઢી લેવાનું છે. એટલે કે 3 લૂપમાંથી આપણે એકસાથે કાઢ્યું છે. ત્યાર પછી બાજુમાં એક સિંગલ પાસો લઈ અને ડાયરેક્ટ પાછો આપણે પલ બનાવવાનો નથી, પાછું હજુ એકવાર આપણે સિંગલ પાસો લેવાનો છે. એટલે કે એક પલ બનાવવા માટે આપણે 2 સિંગલ પાસાની જરૂર પડશે. 3 સાંકળી લેવાની છે અને એકસાથે કાઢી લેવાનું છે. અને બાજુમાં એક સિંગલ પાસો લેવાનો છે. ત્યાર પછી પાછો એક સિંગલ પાસો લેવાનો છે અને 3 સાંકળી લઈ અને પલ બનાવવાનો છે. નેક્સ્ટ પાછો એક સિંગલ પાસો લેવાનો છે. ત્યાર પછી પાછો એક સિંગલ પાસો લઈ પલ બનાવવાનો છે. 3 સાંકળી લઈ આ ઉપરનો લૂપ અને ઓલી બાજુનો ઉપરનો લૂપ એકસાથે કાઢી સાંકળીવાળો લૂપ કાઢી લેવાનો છે અને અહીંયા એક પાસો બનાવવાનો છે. ત્યાર પછી હવે આપણે આ સાઈડ આપણે 5 પલ બની ગયા છે. ત્યાર પછી હવે આપણે અહીંયા મિડલમાં જે આપણે સાંકળી લીધી હતી ત્યાં એક પાસો લેવાનો છે સિંગલ અને મિડલમાં એક એટલે કે વચ્ચે એક પલ બનાવવાનો છે. 3 સાંકળી લઈ લૂપ
ખેંચી લેવાનો છે અને ત્યાં પાછો જ્યાં સાંકળી લીધી હતી ત્યાં ને ત્યાં જ આપણે એક સિંગલ પાસો લેવાનો છે. ત્યાર પછી હવે નેક્સ્ટનું જે શરૂઆતનો પોઈન્ટ છે એ અહીંયા જ છે, તો ત્યાં આપણે પહેલાં એક પાસો લેશું. ત્યાર પછી હવે આપણે પલ બનાવીશું. 3 સાંકળી લઈ એકસાથે કાઢી લેવાનું છે અને પાછો એક સિંગલ પાસો લેવાનો છે. નેક્સ્ટમાં એક પાસો લઈ પછી પલ બનાવીશું. વળી નેક્સ્ટમાં એક સાંકળી લેવાની છે, ત્યાર પછી પાછી એક સાંકળી લેવાની છે. ત્રણ સાંકળી લઈ લૂપ ખેંચી લેવાનું છે. બાજુમાં એક પાસો લેવાનો, ત્યાર પછી પાછો એક પાસો લેવાનો છે. 1, 2 અને 3 સાંકળી લઈ પલ બનાવી લીધા પછી નેક્સ્ટમાં એક પાસો અને નેક્સ્ટમાં એક સિંગલ પાસો. 4 પલ બની ગયા છે. હજુ આપણો એક બાકી છે. 2 અને 3 સાંકળી લઈ નેક્સ્ટમાં એક સિંગલ પાસો લેવાનો છે. તમે જોઈ શકો છો આપણો આવી રીતે કંઈક ઉઠાવ આવે છે. હવે આ જે છે એને આપણે આ જે આપણો ઉભરો હોવો ભાગ છે આ કળીવાળો, એની સાથે આપણે એને સિંગલ પાસાથી જોઈન્ટ કરી દેશું, અથવા તો તમે સ્લીપ ટીચથી જોઈન્ટ કરશો તો પણ ચાલશે. હવે નેક્સ્ટ છે આપણે બીજું ફેધર કેવી રીતે જોઈન્ટ કરવું. જો તમને ખબર ન પડે ક્યાંથી તમારે સ્ટાર્ટિંગ કરવાનું છે તો તમારે અહીંયા મિડલમાંથી 10 પાસા ગણી લેવાના. 2, 4, 6, 8 અને 10. 10મો પાસો એટલે આપણે જે હાફ ડબલ ક્રોશિયાનો બીજો પાસો આવતો ને ત્યાંથી સ્ટાર્ટિંગ થશે, એટલે ત્યાંથી જ કરવાનું. 10મા પાસાથી હાફ ડબલ ક્રોશિયાનો બીજા નંબરનો પાસો ત્યાંથી જોઈન્ટ કરવાનું. ત્યાં આપણે પહેલાં એક સિંગલ પાસો બનાવીશું અને પલ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશું. એક સિંગલ પાસો લેવાનો, ત્યાર પછી પાછો એક લેવાનો. તમે ખાસ ધ્યાનથી જોઈ લેજો. 3 સાંકળી લેવાની છે, 2 લૂપમાંથી ખેંચી લેવાનું છે અને પલ બનાવી નાખવાનો છે. પલ બની જાય ત્યાર પછી આ પલને આપણે જોઈન્ટ કરવા માટે એક સિંગલ પાસો લીધો છે અને આ બીજો છે એ બીજો પલ બનાવવા માટે પાસો લીધો છે. 3 સાંકળી લેવાની, આ લૂપ અને આ લૂપ 2 એક સાથે ખેંચી અને આ સાંકળીવાળો પણ ખેંચી લેવાનો. ત્યાર પછી પલ જોઈન્ટ માટેનો પાસો, નવા પલ માટેનો પાસો. 3 લૂપ છે એક સાથે ખેંચી લેવાના અને સાંકળીથી જોઈન્ટ કરી દેવાના. ત્યાર પછી નવો પલ બનાવવા માટેનો પાસો, 3 સાંકળી જોઈન્ટ કરી પલને જોઈન્ટ કરતો. આમાં આપણે 5 બધી બાજુ 5 જ થશે, એક મિડલમાં થશે. હવે મિડલનો જે આપણે છે એ પલ બનાવી લઈએ તો એના માટે એક પાસો સિંગલ લીધો, 3 સાંકળી લેવાની છે અને એને જોઈન્ટ કરવાનું છે. ત્યાર પછી એમાં ને એમાં આપણે એક સિંગલ પાસો લેવાનો છે. નેક્સ્ટ હવે આપણે એની બાજુમાં જ આપણે બીજો સ્ટાર્ટિંગ થઈ જાય છે, તો ત્યાંથી એક સિંગલ પાસો પલ બનાવી લઈએ. ત્યાર પછી પલને જોઈન્ટ કરતો સિંગલ પાસો, નવા પલ માટેનો સિંગલ પાસો, 3 સાંકળી ને જોઈન્ટ કરવાનું.
4 પલ બની ગયા છે આપણો. હવે આ 5મો લાસ્ટ પલ બનાવીએ છીએ. આ લાસ્ટ પલ છે એને આપણે જોઈન્ટ કરી દીધો છે. ત્યાર પછી એને આપણે અહીંયા સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દઈશું, જે આપણો ઉભરો ભાગ છે એની સાથે. આપણા ફેધર આવી રીતે કંઈક દેખાય છે. તો તમે લાસ્ટ સુધી જોઈન્ટ કરી દો. ત્યાર પછી હવાને આપણે ગ્લુગનથી ચિપકાવી દઈશું, અથવા તો તમારે ગ્લુગનનો યુઝ ન કરવો હોય તો તમે જે પેરોટ કલરની ઊન છે એનાથી પણ લગાવી શકો છો. તો આવી રીતે જ સેમ તમે બધા ફેધર લગાવી દેજો. આપણે કુલ 15 કળી બની છે, એટલે આપણે કુલ આવા 15 ફેધર બનાવવા પડશે. એટલે કે મોરપંખ છે એ તમે 15 બનાવી લેજો, અને 15 આપણે જોઈન્ટ કરવાના છે.